નમસ્કાર મિત્રો, ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રવીણ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું સ્વાગત કરું છું। આજના વિડીયોમાં આપણે મહિલાઓને ઉપયોગી એવી નમોશ્રી યોજના વિશે ચર્ચા કરવાની છે। આપણે જાણીશું કે નમોશ્રી યોજના શું છે, આ યોજનાનો મુખ્ય હેતુ અને સહાય કેટલી મળે છે, આ યોજનાનો લાભ કોણ કોણ લઈ શકે છે, આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે અને અરજી ક્યાં કરવી। તો મિત્રો વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો, કેન્દ્ર સરકારે ફેબ્રુઆરી માર્ચની અંદર અત્યાર સુધીનું ગુજરાતનું સૌથી મોટું બજેટ રજૂ કર્યું અને આ બજેટની અંદર 3 યોજનાઓ એવી મૂકી કે જે લોકોને સીધે સીધી ઉપયોગી થાય। એમાંની એક હતી નમો લક્ષ્મી, બીજી હતી નમો સરસ્વતી અને ત્રીજી યોજના છે નમોશ્રી યોજના। તો આજના વિડીયોમાં આપણે નમોશ્રી યોજના વિશેની વાત કરવાની છે। તો મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ અને સહાય વિશે જાણીશું। તો રાજ્યમાં રહેતી સગર્ભા મહિલાઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અમલમાં છે। ગુજરાત સરકારે 2024ના બજેટમાં 3 યોજનાઓની જાહેરાત કરી હતી। એમાંની એક યોજના એટલે નમોશ્રી યોજના। આ યોજના શરૂ કરવા પાછળ ગુજરાત સરકારનો મુખ્ય હેતુ સગર્ભા અને ધાત્રી માતાઓને યોગ્ય અને પર્યાપ્ત પોષણ પૂરું પાડવાનું તેમજ માતા અને બાળકનો મૃત્યુદરમાં ઘટાડો કરવાનું છે। તો આ હતા આ યોજનાના હેતુ। હવે આ યોજનાનો લાભ કોણ લઈ શકે? તો આ યોજનાનો લાભ ગુજરાત રાજ્યમાં રહેતી અલગ અલગ 11 કેટેગરીની મહિલાઓ લઈ શકે છે। તો અનુસૂચિત જનજાતિ અને અનુસૂચિત જાતિની મહિલાઓને આ યોજનાનો લાભ મળી શકે છે। વિકલાંગ મહિલાઓને આ યોજનાનો લાભ મળે છે। બીપીએલ રેશન કાર્ડ ધારક મહિલાઓ, આયુષ્યમાન કાર્ડ ધારક મહિલાઓ, ઈ શ્રમ કાર્ડ ધારક મહિલાઓ, પીએમ કિસાન યોજનાનો લાભ લેતા મહિલા ખેડૂત, મનરેગા જોબ કાર્ડ ધરાવતી મહિલાઓ, જે કુટુંબની વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોય તે કુટુંબની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। આંગણવાડી વર્કર, આંગણવાડી હેલ્પર, સામાજિક આરોગ્ય કાર્યકર્તા મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। એનએફએસએ રેશન કાર્ડ ધારક મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે અને કેન્દ્ર સરકાર દ્વારા નિર્ધારિત અન્ય કોઈ પણ શ્રેણીની મહિલાઓ આ યોજનાનો લાભ લઈ શકે છે। હવે આ યોજનાનો લાભ લેવા માટે કયા કયા ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે? તો આ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, જાતિનો દાખલો જો લાગુ પડે તો, આવકનો દાખલો, માતાઓ માટે નવજાત શિશુનું જન્મ પ્રમાણપત્ર, સગર્ભા હોવા માટેનું પ્રૂફ અને ફોટો, આટલા ડોક્યુમેન્ટ્સની આ યોજનાનો લાભ લેવા માટે જરૂર પડશે। હવે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી? તો આ યોજનાનો લાભ મેળવવા માટે મહિલાઓએ નજીકમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફિમેલ હેલ્થ વર્કર પાસે જઈને ઓફલાઈન અરજી કરવાની રહેશે। હવે આ યોજનાનો લાભ કઈ રીતે મળે છે અને કેટલો મળે છે તેના વિશે જાણીશું। તો મિત્રો, આ ગુજરાત સરકારનો ઠરાવ છે। તો આ યોજનામાં દર્શાવેલ કેટેગરીના, હમણાં જે 11 કેટેગરીની વાત કરી હતી, લાભાર્થીઓને પ્રથમ અને દ્વિતીય પ્રસૂતિ અન્વયે કુલ રૂપિયા 12,000ની સહાય મળવા પાત્ર રહેશે। પ્રથમ હપ્તો સગર્ભા વ્યવસ્થા નોંધણી કરેથી પ્રથમ પ્રસૂતિ માટે 2,000 રૂપિયા, દ્વિતીય પ્રસૂતિ માટે દીકરી અને દીકરો બંને હોય તો પણ 2,000 રૂપિયા, બીજા હપ્તા માટે સગર્ભા વ્યવસ્થાના 6 માસ પૂર્ણ થયે પ્રથમ પ્રસૂતિ માટે રૂપિયા 2,000ની સહાય અને દ્વિતીય પ્રસૂતિ માટે દીકરી હોય તો 3,000 અને દીકરો હોય તો પણ 3,000ની સહાય, ત્રીજા હપ્તામાં સંસ્થાકીય પ્રસૂતિ થયેથી પ્રથમ પ્રસૂતિ માટે રૂપિયા 3,000ની સહાય
અને દ્વિતીય પ્રસૂતિ માટે દીકરો હોય તો 6,000ની સહાય. ચોથા હપ્તામાં નવજાત બાળકનું સંપૂર્ણ રસીકરણ થયેથી દ્વિતીય પ્રસૂતિ માટે દીકરો હોય કે દીકરી 1,000 રૂપિયાની સહાય મળે છે. હવે PMMVY થી મળવાપાત્ર સહાય તો ₹3,000 નોંધણીથી 6 માસમાં અને બીજા ₹2,000 રસીકરણ કરેથી. આમ પ્રથમ પ્રસૂતિ માટે ટોટલ 12,000 રૂપિયા અને દ્વિતીય પ્રસૂતિ માટે પણ 12,000 રૂપિયા. આમ શોર્ટમાં 12,000 રૂપિયાની આ યોજનામાં લાભ મળવા પાત્ર છે. તો મિત્રો, આ હતી નમોશ્રી યોજનાની સંપૂર્ણ ડિટેલમાં માહિતી. જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મારી ચેનલ પર આવા જ ગુજરાત સરકારની નવી યોજનાઓના વિડીયો આવતા રહે છે.